હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જજો. તો આજના નવમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને રવિવારની આપણે રજા છે. કાલે શનિવારની હતી ને આજે રવિવારની છે. વાગી ગયા છે 12 ઉપર થઈ ગયો છે 5-10 મિનિટ. પણ સવારમાં છે ને એમાં એવું છે, મારા બાજુવાળા આવ્યા હતા, બેન એની દીકરી, એટલે ખબર પૂછવા આવ્યા હતા. આમ નહીં અને છે ને ખબર પૂછવા આવ્યા, જોઈ હોઈ ગયા. એટલે પછી મારે છે ને વિડીયો ન લેવાનો, કારણ કે મહેમાન હોય ને ત્યારે કેવર આવે. એટલે પછી આ છે ને આજે જો મેં એને કસરત કરાવી હતી. આ છે ને લાંબા હતા, હજી આજ હાંડનાય કરાવવાની છે, કારણ કે એમને મેળા છે ને ઓછી કસરત કરે. એટલે મેં તાજ હું ઘરે છું તો તમને ભી કરું થોડીક. એમને છે ને કસરત કરી. હાથની કસરત કરાવી હતી. ઠીક, તો મેં છે ને એને થોડીક કસરત કરાવી હાથની. પછી બધું કામ કર્યું મેં કીધું આ લોકો આપણે હવે કામ કરી નાખીએ. પણ પછી બરોબર છે ને વિડીયોનું કર્યું તો એ બેન આવી ગયા, એટલે મારે વિડીયો ન લેવાનો, કારણ કે એની તબિયતનું પૂછવાના હતા. બીજી વાર ચોંટો આવી ગયો ને એટલે પેરેન્ટ્સનું. છે ને રહેવાનું છે ને આપણે એટલા બધા કપડાં ધોઈ નાખે છો. આ ધાબળા, આ ઓસા ને બધું જો બધું ધોઈ નાખ્યું છે. કેટલું મોટું હતું ને, મોટા કપડાં જે હતા ને આજે મેં ધોઈ નાખ્યા, કારણ કે સાતમ આઠમ આવે છે એટલે ઘર સાફ કરવાનું છે. એટલે મેં તો છે ને આ બધું આપણે કામ નાના મોટું પતાવી દઈએ ને તો વાર ન લાગે. રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે રસોઈ જો કોબી બટેટાનું શાક બનાવવાનું છું. ટમેટું મૂકી દીધું કાપીને સુધારીને, 2 બટેટાના કોબી, એટલે છે ને કોબી બટેટાનું શાક કરવાનું છે આપણે. હવે ભાગ મૂકવા જવાનું છે દુકાને. છોકરા આવે ત્યારે થાય. છોકરા નથી, જો હા ભાગ કાલનો છે, મારે કેન્ટીનમાં મૂકવા જવાનું છે ને એ ટાઈમમાં રજા છે. પણ છે ને મારી ભાઈ છે ને એણે કીધું છે મને કે મીનાબેન હું તમ તારે અહીંયા જ જોઈ કે ગાઢ તમારા છોકરાને મોકલો, એમ ફોન કરો ને તો એક દિવસ ના ન પાડે, એટલે એ લઈ લે મારા ભાગ. પછી છોકરા બારોબારથી લઈને બે આવે ગેટેથી. એટલે છોકરા આવે ને ત્યાર થાય. આજે રવિવાર છે ને તો મોટો છોકરો મેચ રમવા ગયો છે અને નાનું છે ને એ અહીંયા મેચ રમવા ગયો. મોટો છે ને જવાહર મેદાનમાં ગયો છે ગધાડિયામાં. એટલે હવે એ આવશે ને ત્યાર થશે. કેટલા વાગ્યાની ગેસ તમને કહું, તમે સાચું નહીં માનું, 6:30 ગેસ. એ લોકો રવિવાર હોય ને ત્યારે એટલી મેચ રમવાની હોય, કારણ કે ત્યાં બધાય આવે અને મજા પડી જાય. તો હવે છે ને આપણે શાક બનાવી નાખીએ. મિત્રો આપણે મૂકી દીધું છે શાક. જો શાક સળે દીધું સુલે ગેસે. અને આ ભાઈ છે ને મેસ રમીને બે આવ્યા છો. અને ઓલા ઊભો તો રહેતો સીધી ઘરમાં ની જવા. અને એવી રીતે હાથ પગ હાથ પગ તો કાળા હાલ દાંત કાઢતો. હા, બધા રૂમાલ મેલા કરે. ઓલા બે ક્યાંય ગયા? હું લેવા ગયા? હા, તો એને ભાગ દેવા જવાનું છે. ક્યાં આવ્યા? ઠીક. હા, તો એને કે હાલો તમે આવો, બે ભાગ મૂકી આવો. ઓલો કાળો આવે છે. ઠીક, સારું હાલો. તો છે ને આપણે જો શાક મૂકી દીધું છે ને, એ લોકો આવે ને એટલે આપણે એને જવા દેવાના છે, ભાગ દેવા. હવે જાય છે કે ખબર પડે. હા, કેટલી વાગવા મળી છે અને આ ભાઈ વગાડીને આવ્યા છે. હું વગાડ્યું? છોકરાએ સાયકલ ફટકારી ગાડી વાગ્યું તને વગાડીને વહી ગયો. નાનો હતો કે મોટો? તોય તને વગાડી દીધું ને. નાનો એવો છોકરો સાયકલ ફટકાડી વહી ગયો વગાડી. એ જયારે ગાડી હતી તો એને બોલો ઓલા નો વાગ્યું, નાને વાગ્યું. કેવી વાતો કરે મારા છોકરા તો પણ. હવે ટ્યુબ લગાડ દે. નાના બાળક ન હોય એને ખબર હોય, તો બિચારો જાતો હોય એની રીતે. આવું છે બોલો. તો હું લેવાય ઈ કાયા હે? જો આ છે ને મારા ભાઈનો છોકરો છે, નાટક કંપની નાટક કરે છે ને. અને આ એની મમ્મી છે બેઠી જો. અને તેરું તો હું લેવા આવ્યો? ફુવાની ખબર પૂછવા? ઓ નહીં, આ કે અમારે સામું જોતો જોઈ એને કેટલી એટલા એવાની શરમ લાગે છે. આમ જો એની એટલી શરમ લાગે છે ને આમ દિવાલ આરે થઈ ગયો. ના છે ને મારા ભાઈ છે જો બેઠો. ભાઈ આ બાજુ જો. હા, જોઈ મારા ભાઈ છે ને. આ તો મારા નાના ભાઈ તમે ઓળખો છો ને, એક આમ ખાટલા નીચે ગરી ગયા જો. ઓય કાળું જાગી જાય હવે. આ જો. ઓય તેરું તાર મમ ખાવાનું છે? એ ધેરીએ ખાવામાં બીજી છે ને. મારા ભાઈ છોકરો અને મારા ભાઈ બધા આવ્યા છે પ્રતિકના પપ્પાની ખબર પૂછવા. પણ ધેરિયા છે ને મારે શરમ લાગે એટલે હશે ને તોય હતી. તો એની મમ્મી ક્યાંથી ફોટો નહીં પડવા દે, વિડીયો નહીં લેવા દે. પણ મેં લીધો છે પણ બોલ્યો નથી. હું કરે રાખ્યો છે.
હવે બોલતો નથી. મેં કીધું હું લેવા આવ્યો તાર ફોવાની ખબર પૂછવા થઈ જાય બસ એમ જ તે બોલતા બધું આવડે છે પણ એને એટલી શરમ લાગે છે. જોઈ બેઠો જો નાટક કરે જો કેવા નાટક છે જો. કા ધેરું ઉસું પાડીને જોતો બહુ શરમ લાગે હે ધેરું. જો એની મમ્મી ઉસું જોરાવસ તો નીચું કોઈ છે એટલી બધી એને શરમ લાગે છે. તો સર મેં ચા મૂકી દીધી છે ને ચા થઈ જાય પછી આપણે ચા દેવાની છે. મારે ધેરું નહીં પાવાની છે. કા ધેરું જોશો હે નહીં ચા પીવાની છે હે ધેરું. એનું નામ ધૈર્ય છે પણ અમે છે ને એને પ્રેમથી ધેરું કેવી. કા ચા પીવાની છે ને તો એને કાંઈ બોલતો નથી હા કે ના એને ચા પીવી છે પણ આના કરે છે. હવે ચા બની જાય ને પછી ચા દેવા જવાનું છે. ને હવે અમારે જવાનું છે બાર ક્યાં જવાનું છે ખબર છે. અમારે 2 જગ્યાએ ખબર પૂછવા આમ તો 2 ની 3 જગ્યાએ મારે ખબર પૂછવા જવાનું છે. આજે મારે રજા છે અને મારા છોકરાની રજા છે એટલે મારે એ ટાઈમ હોય તો હું આવું કંઈક હોય ને ત્યારે બધાની હાજામાનદા મારા ઘરે આવે ખબર પૂછવા એટલે મારે જવાની ફરજ છે. એટલે મેં કીધું મારા છોકરાને મેં તો હાલ ને કહો એ લોકો 2-3 વાર આની ખબર કાઢી ગયા હતા. આને પેરેલેસ થયું ને ત્યારે 2-3 વાર આવ્યા હતા. કા એક મારા કાકાની છોકરી છે એક મારા મામાના છોકરાને ડિલિવરી આવી છે તો અમારે છે ને ત્યાં ખબર પૂછવા જવાનું છે. એટલે મેં કીધું રજા છે ને તો જઈ આવું કારણ કે એ લોકો આવે એટલે આપણે જવું જ પડે. તો હવે છે ને હું ત્યાં જાઉં છું અને ખબર કાઢી આવું અને પછી હું તમને મળું. મમ્મી બપોરે તો કોબી બનાવી હતી, અત્યારે શું બનાવો છો? અત્યારે ભાત બટેટા વઘારી મસ્ત જીરામાં રાયમાં લીલા મરચામાં બટેટું નાખી મસ્તી નાખી. તો આ માથે કેમ ઓઢ્યું? માથે ઠીક આખો દિવસ ઘરમાં નથી ઓળતી એટલે પૂછે છે. એ રસોઈ બનાવતા હોય ને ત્યારે આપણો વાળ ન થાય ને એટલે હું માથું ઉઠલું. ક્યારેક તેલ નાખ્યું હોય ને માથામાં તો કેવરાવે એ ન ભાવું થાય પણ અત્યારે છે ને મેં માથું જોઈ લો કોરા વાળ છે તેલ નથી નખાણું હજી મેં માથું ઓઢલી લીધું છે ને આપણે જો ભાત બટેટા બનાવવાના છે મિત્રો. ને તમારે ખાવું હોય ને તો આવી જાજો. અમારા અંદર ઓલા 2 બાપ દીકરો છે ને વાતું કરે છે એટલે અવાજ અહીંયા આવતો હોય છે. તમને ટીવી જોઈશે નરસિંહ ભગવાનનું પિક્ચર આવે છે ને એટલે કારણ કે અમારે છે ને નરસિંહ ભગવાન પૂજાય છે એટલે 2 બાપ દીકરો છે ને જોઈ છે મોટો ને પપ્પા. તો હવે છે ને આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કારણ કે હવે છે ને મારે મોડું થયું છે બધાની ખબર પૂછવા ગઈ હતી ત્યાંથી આવી ગઈશું અને હવે રસોઈ હાથમાં લીધી છે એટલે આપણે છે ને ભાત બટેટા બનાવવાના છે. તો બધાને જય માતાજી.